તો કેમ છો? હું છું મેઘા એન્ડ વેલકમ ટુ માય ચેનલ મેઘાસ વ્લોગ. આજે હું છું બરોડા અને બરોડાથી અમે જઈએ છીએ પાવાગઢ. તો ચાલો આપણે લોકો જઈએ પાવાગઢ. અમે લોકો અત્યારે જઈએ છીએ બસ સ્ટેન્ડે, ત્યાંથી અમે લોકો એસટીમાં જવાના છીએ પાવાગઢ. તો ચાલો જઈએ. બસ સ્ટેન્ડે પહોંચીને અમે લોકો એસટીમાં બેસી ગયા. હવે અહીંયાથી સીધું પાવાગઢ નથી જવાનું, અહીંયાથી પહેલાં હાલોલ જવાનું છે ને હાલોલથી પછી ત્યાંથી પાવાગઢ જવાનું છે. તો અમે લોકો અત્યારે જઈએ છીએ હાલોલ. અને હું જે સીટ ઉપર બેઠી હતી ત્યાંની બારી એવી હતી કે ખુલતી જ નહોતી, પણ કોઈ નહીં, ચાલે હવે. પછી અમે લોકો હાલોલ પહોંચી ગયા અને હાલોલથી અમે લોકો જાય છીએ બાઇકમાં પાવાગઢ સુધી. હાલોલથી પાવાગઢ 7.5 કિલોમીટર જેટલું થાય છે. અને આજે અમારી સાથે એટલું અજીબ બધું થશે ને કે વાત જ પૂછોમાં. આજનો દિવસ બહુ જ સારી રીતના યાદ રહી જશે અમને લોકોને. પહેલાં તો અમે લોકો અહીંયાથી જાય છીએ અને અમે એવું વિચાર્યું હતું કે ઉપર સુધી અમે લોકો બાઇક લઈને જઈશું, પણ અહીંયા પહોંચ્યા ત્યાં તો એ લોકોએ ના પાડી દીધી કે નહીં, ત્યાં ઉપર નથી જવાનું, બાઇક કે કાર અલાઉડ નથી, તમારે એસટીમાં જ જવું પડશે. એટલે પછી અમે લોકો પાછા પાવાગઢના બસ સ્ટેન્ડ આવ્યા, ત્યાંથી અમે એસટીમાં બેઠા ને એસટીમાંથી પછી અમે લોકો ઉપર જઈશું. પણ આમાં પણ એવું જ થયું, એસટીમાં જે સીટ ઉપર બેઠી હતી એની બારી જ નહોતી ખુલતી. પછી મેં કીધું કોઈ વાંધો નહીં ગાઈઝ, એના માટે સોરી, પણ ટ્રાફિક એટલું હતું કે હું કોઈ બીજી સીટ ઉપર જઈ શકું એમ નહોતી, એટલા માટે મારે અહીંયા જ બેસવું પડે એમ હતું. પણ અહીંયાના રસ્તા એટલા ડેન્જર અને એટલા ટર્નવાળા હતા કે વાત જ પૂછોમાં. તમે લોકો જાઓ જ્યારે પણ કાર લઈને કે બાઇક લઈને તો પ્લીઝ ધ્યાન રાખજો અને કેરફુલી ચલાવજો. કાર હોય કે બાઇક હોય, કાંઈ પણ હોય. પણ હું તો એવું કહીશ કે તમે બસમાં જાઓ, એસટીમાં જાઓ તો બેટર રહેશે, કારણ કે આનું ટિકિટ પણ એટલી બધી કોસ્ટલી નથી, 20 રૂપિયા ટિકિટ છે, તો તમને સેફલી પહોંચાડી દેશે ઉપર. અને ઉપર સુધી નથી જતી બસ સાવ, પણ અડધે સુધી જાય છે બસ. ત્યાંથી પછી તમારે 2 ઓપ્શન હોય છે, યા તો તમે ચડીને જઈ શકો છો અને યા તો તમે રોપવેમાં જઈ શકો છો. અમે લોકો હજી જોઈએ છીએ ઉપર જઈને અમને કઈ રીતના કમ્ફર્ટેબલ રહીએ છીએ, કારણ કે આજે રવિવાર છે તો ટ્રાફિક પણ ફૂલ છે. તો રોપવેમાં કઈ રીતનું છે કે એમાં જવાનો વારો આવશે કે નહીં આવે, યા તો સ્ટેપ ચડીને અમે લોકો વહી જઈશું. પણ જોઈએ હવે ત્યાં જઈને ખબર પડે કે કઈ રીતનું છે. તો ચાલો જઈએ. અને આ જો રસ્તા કેટલા ટર્નવાળા છે, બસમાં પણ પકડીને બેસવું પડતું હતું. પછી અમે લોકો પહોંચી ગયા ઉપર. આ જો કેવો મસ્ત વ્યૂ છે. પછી જો ઉપર મંદિર દેખાય છે ત્યાં સુધી હજી ઉપર જવાનું છે. તો અમે લોકો જાય છે અને જોઈએ છે કે કઈ રીતનું રોપવેમાં છે. પછી જોઈએ શું કરવું એ. હવે રોપવેમાં વારો આવશે તો એમાં વહી જશું, બાકી અમે લોકો સ્ટેપ ચડીને. પણ આ જો અવડી મોટી લાઈન છે, હજી તો આનાથી પણ પાછળ લાઈન છે. અમે વિચાર્યું કે હવે આપણે ચડીને વયા જઈએ. તો અમે લોકોએ લીંબુ શરબત પીધું, થોડી એનર્જી લઈ અને પછી અમે લોકો માતાજીનું નામ લઈને અમે લોકો ચડવા માંડ્યા કે ચાલો ચડી જઈએ. હવે રોપવેની રાહ જોશું તો બહુ લેટ થઈ જશે, કારણ કે આવડી મોટી લાઈન છે. હવે એ લાઈન પૂરી થાય તો બહુ લેટ થઈ જાય ને એટલા ટાઈમમાં તો આપણે ચડી જાય એમ. તો પછી અમે કીધું કે ચડીને વયા જાય. અમે લોકો જાય છીએ. પણ હું તમને ગાઈઝ એક રિક્વેસ્ટ કરીશ કે તમે ક્યાંય પણ જાઓ તો પ્લીઝ ગમે ત્યાં આવી રીતના કચરો ન નાખો. તમે લોકો થોડીક સ્વચ્છતા રાખો, એ આપણા માટે જ સારું છે. તો પ્લીઝ હું તમને લોકોને રિક્વેસ્ટ કરીશ. પછી અમે લોકો જાય છીએ. હજી આમાં પણ એક મસ્ત રીતના ટ્વિસ્ટ આવશે એ હું તમને કહું છું. અમે લોકો 1000 કે 1200 જેટલા પગથિયાં ચડી ગયા હતા,
ત્યાં મારી સિસ્ટર હતી ને એની તબિયત ખરાબ થઈ ગઈ. પછી અમે વિચાર્યું કે હવે ઉપર વધારે ચડીએ ને વધારે તબિયત ખરાબ થાય તો ખોટો પ્રોબ્લેમ થાય, એટલા માટે અમે લોકો પાછા નીચે ઉતરી ગયા. જેટલા પગથિયા ચડ્યા હતા 1200 જેટલા, એટલા પાછા નીચે ઉતર્યા. ને પછી વિચાર્યું કે રોપવેમાં લાઈન ઓછી થઈ ગઈ હશે તો પછી આપણે લોકો રોપવેમાં વયા જશું, બાકી પછી માતાજીની ઈચ્છા, બીજું તો શું. પણ નીચે પહોંચ્યા તો રોપવેની લાઈન ઓછી થઈ ગઈ હતી, એટલે પછી અમે લોકો લાઈનમાં ઊભા રહ્યા અને ટિકિટ લીધી. ટિકિટ પણ એટલી બધી કોસ્ટલી નથી. અંદર આવીને જોયું તો અહીંયા પણ એવડી મોટી લાઈન હતી. એવી રીતના આ જે એનું રાઉન્ડ બનાવેલું છે ને એમાંથી આપણે જવાનું, અને પછી કેટલું બધું ટ્રાફિક હતું અંદર પણ. અને આજે રવિવાર હતો ને એના લીધે થોડુંક વધારે ટ્રાફિક છે. અને બીજું એ કે ઉપર 3 દિવસની રજા હતી એના લીધે પણ થોડુંક વધારે ટ્રાફિક છે. તો તમે લોકો જોઈ શકો છો કે કેટલું ટ્રાફિક છે. નીચે અમે લોકો એટલી લાઈનમાં હતા ને પાછા પગથિયા ચડીને જતા હતા ને ત્યારે પણ એટલું પબ્લિક હતું કે ચડવામાં પણ એટલું પબ્લિક છે, અને રોપવેમાં જવાવાળા પણ એટલું પબ્લિક છે. આવી રીતના લાઈનમાં આગળ જતું રહેવાનું છે ને પછી લાસ્ટમાં તમારો વારો આવે. અમારી પાછળ આટલા લોકો છે આવવાવાળા. પછી હવે ધીરે ધીરે અમને લોકોને એવું લાગ્યું કે હવે થોડીક મંઝિલ અમારી નજીક છે. 1 કલાક લાઈનમાં ઊભા પછી ફાઇનલી અમારો વારો આવી ગયો. પછી જાય છીએ હવે. આજે તો માતાજીએ અમારી ફૂલ પરીક્ષા લીધી છે. જ્યારે અમે ઉપર ચડતા હતા ને ત્યારે એવું હતું કે નહીં આજે દર્શન થઈ જશે માતાજીના, પણ પછી મારી સિસ્ટરની તબિયત ખરાબ થઈ ગઈ એટલે પછી મને તો સિરિયસલી એવું લાગ્યું કે આજે માતાજીની ઈચ્છા જ નથી કે આજે માતાજીના દર્શન કરીએ, એવી માતાજીની ઈચ્છા હોય એવું અમને લાગ્યું જ નહીં જરાય. પણ પછી નીચે ઉતર્યા ને જોયું તો રોપવેની લાઈન ઓછી થઈ ગઈ હતી. પછી થોડીક પરીક્ષા તો આપવી પડે આપણે, એટલે કલાક સુધી અમે લોકો લાઈનમાં ઊભા રહ્યા. ને પછી ફાઇનલી રોપવેમાં વારો આવી ગયો. અને પછી હવે જાય છીએ માતાજીના દર્શન કરવા. ઉપર જોઈએ હવે કેટલીક પરીક્ષાઓ થાય છે અમારી. હું તો પહેલી વાર જાઉં છું પાવાગઢ. આની પહેલાં ક્યારે હું પાવાગઢ ગઈ નથી. પછી અમે લોકો ફાઇનલી પહોંચી જાય છીએ ઉપર. અને ઉપર આવી અને પછી અમને ખબર પડી કે હજી અહીંયાથી 200 થી 250 જેટલા પગથિયા છે અને થોડું ચાલવાનું છે, એવી રીતનું છે. ને આ લોકો જે ઊભા છે ને એ લોકો બધા પાછા જવા માટે લાઈનમાં ઊભા છે. એ લોકોએ દર્શન કરી લીધા છે. પછી અમે પાછું ચડવાનું ચાલુ કરી દીધું પગથિયા. ઓછામાં ઓછા 200 થી 250 જેટલા પગથિયા તો હશે જ ને. થોડું હાલવાનું ને પગથિયા ને એવી રીતનું બધું છે. પછી અમે લોકો જાય છીએ. થોડાક થાકી ગયા હતા. તમે કીધું થોડી વાર બેસી જાય, કારણ કે ઓની તબિયત એ પછી બીક હતી કે આની તબિયત, મારી સિસ્ટરની તબિયત ખરાબ ન થઈ જાય, એના માટે અમે થોડુંક વચ્ચે બેસી જતા હતા કે વધારે પડતો લોડ નથી લઈ લેવો એમ. પછી ફાઇનલી મંદિરનો દરવાજો અમને દેખાઈ ગયો અને પછી એમ થયું કે નહીં, ફાઇનલી અમે પહોંચી ગયા ઉપર અને દર્શન થઈ જશે આજે માતાજીના એમ. આ ઉપરનું મંદિર છે આવી રીતના. અને એક વસ્તુ સારી છે કે અહીંયા આપણને ફોટોશૂટ ને વિડીયોઝ ને બધું લેવા દે છે. બાકી મોસ્ટલી જે કોઈ પણ મંદિર હોય ને એમાં આવી રીતના ફોટો ને વિડીયો નથી લેવા દેતા, તમને લોકોને ખબર જ હશે. પણ અહીંયા વિડીયોઝ ને બધું અલાઉડ છે, વાંધો નથી. તમે લોકો પણ માતાજીના દર્શન કરી લો. અહીંયાથી નથી દેખાતું, થોડુંક નજીકથી લઈ જાઓ. જો માતાજીના દર્શન તમે લોકો પણ કરી લો. અહીંયાથી આ વ્યૂ છે. આ જે ગ્રીન દેખાય ત્યાંથી અમે લોકો બધા હાલીને આવ્યા છીએ. એટલું હાલવાનું હોય છે. પાછું રોપવેમાંથી ઉતરીને પણ એટલું હાલવાનું અને પગથિયા હોય છે. અને પછી થોડાક ફોટા અને વિડીયો લઈ લીધા.
આજે તો બહુ જ પબ્લિક હતું, ઘણા લોકો હતા કે જેમની માનતા પૂરી કરવા આવેલા હોય એવી રીતના પણ ઘણા લોકો હતા. પછી અમે માતાજીના દર્શન કરીને પાછા નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું, કારણ કે પછી રોપવેમાં પણ બહુ ટ્રાફિક થઈ જતો હતો, પાછું નીચે જવાનું છે એટલા માટે અમે લોકો પછી ફટાફટ દર્શન કરી અને પાછા નીચે ઉતરી ગયા. પછી અમે નીચે ઉતર્યા અને જોયું તો તમને જ્યાં છેલ્લે સુધી દેખાય તો ત્યાં સુધી રોપવે માટેની જ લાઈન છે, કે એ લોકો પાછા નીચે જવા માટે લાઈનમાં ઊભા છે. હવે ખબર નહીં અમારો વારો ક્યારે આવશે ને કેટલી વાર સુધી લાઈનમાં ઊભું પડશે ને. પછી અમે લોકો ઓછામાં ઓછી 2 કલાક લાઈનમાં ઊભા રહ્યા, ત્યારે અમે લોકો ગેટ પાસે પહોંચ્યા છીએ. પછી ગેટમાંથી પાછું જેવી રીતના નીચે હતું ને કે એવી રીતના લાઈનમાં આવી રીતના થતું અંદર જવાનું, એવી જ રીતનું પાછું અંદર એટલું પબ્લિક છે. 2 કલાક બહાર ઊભા રહ્યા ને પાછું 1 કલાક સુધી લગભગ અમે લોકો અંદર ઊભા રહ્યા હતા, એટલું ટ્રાફિક હતું. ને પછી અમારો વારો આવ્યો રોપવેમાં, રાત પડી ગઈ હતી, અમારો વારો આવ્યો ને ત્યાં અમે લોકો 5 વાગ્યાના લાઈનમાં ઊભા હતા, 7:30 પોણા 8 વાગે અમારો વારો આવ્યો છે રોપવેમાં. આમાં મેં શૂટ કર્યું છે પણ એ નથી દેખાતું કારણ કે અંધારું થઈ ગયું હતું ને ત્યાં એટલામાં ક્યાંય લાઇટિંગ નહોતી. હવે તમને કદાચ લાઇટિંગ દેખાતી હશે. પછી નીચે આવી ગયા અમે, અને પછી હવે અમે લોકો જાશું એસટીમાં પાછા નીચે. પણ એસટીમાં પણ એવું જ થયું, ગયા તો પહેલાં તો ઊભવાની જ જગ્યા હતી. અમને લોકોને થયું કે આજનો તો દિવસ જ અમારો એવો છે કે વ્યવસ્થિત રીતના અમારી પરીક્ષા લેવાય છે. પછી થઈ ગઈ જગ્યા, વાંધો ન આવ્યો. પછી અમે ડેપોએ પહોંચી અને અમે પાછા અમારી બાઇક લઈને હાલોલ સુધી જાય છીએ. હવે ઠંડી પણ એટલી જ હતી કે વાત પૂછોમાં. આજના દિવસને જોઈને અમને લોકોને તો બસ એક જ વિચાર આવતો હતો ને એક જ ડાયલોગ દિમાગમાં આવતો હતો કે સાલા ધૂપ કાંઈ ખતમ નહીં હો રહે. કારણ કે જો પહેલાં એવું થયું કે ઉપર સુધી ગયા, પાછા નીચે ઉતર્યા એટલે ઓલરેડી ફૂલ થાકી ગયા હતા. પછી પાછા કલાકે અમે લોકો લાઇનમાં ઊભા રહ્યા રોપવેની. પછી રોપવેમાં વાર આવ્યો, પાછા ઉપર ત્યાંથી 200 થી 250 પગથિયાં ચડવા પડ્યા. પાછા નીચે ઉતરીને જોયું તો 2 થી 2.5 કલાક પાછું લાઇનમાં ઊભવાનું હતું. લાઈનમાં ઊભીને પછી નીચે આવ્યા તો બસમાં એવું થયું કે બસમાં જગ્યા નહોતી બેસવાની, પણ પછી થઈ ગઈ, વાંધો ન આવ્યો. અને પછી હવે બાઇકમાં જાય છીએ હાલોલને, ત્યાંથી પછી પાછું બરોડા અમારે એસટીમાં જવાનું છે. જોઈએ હવે એસટીમાં શું થાય છે. પછી એસટી મળી અમને, એ પણ અમે 3 એસટી જવા દીધી કારણ કે એસટીમાં એવું હતું કે એમાં પગ રાખવાની પણ જગ્યા નહોતી, એટલું ટ્રાફિક હતું. પછી 3 એસટી ગઈને પછી 4થી એસટી આવીને એમાં અમે લોકો બેઠા અને ફાઇનલી અમે લોકો બરોડા પહોંચી ગયા. રાતે ઘરે પહોંચીને ફૂલ થાકી ગયા હતા અમે લોકો. મારા ફેસ ઉપર એ દેખાતું હશે તમને કે અમે કેટલા થાકી ગયા. પાછા મળશું આપણે આવી જ રીતના બીજા વ્લોગમાં. ત્યાં સુધી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય, જય શ્રી કૃષ્ણ.